Hello friends, welcome to my YouTube channel. Today we are going to discuss about general knowledge questions with answer. So let's start the video. So over here first question is સરકો શું છે? So option A is picric acid, B alcoholic acid, C acetic acid and D કોઈ પણ નહીં. So over here right answer is option C acetic acid. સરકો એ એક acetic acid છે. Next question is નીચેના પૈકી કઈ કમ્પ્યુટરની ભાષા નથી? So option A C++, B Unix, C Java and D આપેલા તમામ. So over here right answer is option B Unix, right? So નીચેના પૈકી કઈ કમ્પ્યુટરની ભાષા નથી? So answer will be Unix. Next question is નર્મદા નદી પર મધ્યપ્રદેશમાં કઈ યોજના આવેલી છે? So option A નર્મદા સાગર યોજના, B સરદાર સરોવર યોજના, C વૈનગંગા યોજના and D રામ સાગર યોજના. So over here right answer is option A નર્મદા સાગર યોજના. નર્મદા નદી પર મધ્યપ્રદેશમાં નર્મદા સાગર યોજના આવેલી છે. Next question is સમુદ્ર પાણીથી રચાતા સરોવરને કયા નામથી ઓળખવામાં આવે છે? ઓપ્શન એ તળાવ, B બંધારા, C lagoon and D ખાડી. So over here right answer is option C lagoon. સમુદ્ર પાણીથી રચાતા સરોવરને લગુન કહેવામાં આવે છે. Next question is ભારતમાં કયું રાજ્ય મગફળીનું સૌથી મોટું ઉત્પાદક છે? So option A આંધ્રપ્રદેશ, B મહારાષ્ટ્ર, C ગુજરાત and D કર્ણાટક. So over here right answer is option C ગુજરાત. ભારતમાં ગુજરાત રાજ્ય મગફળીનું સૌથી મોટું ઉત્પાદક છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ નીચેના પૈકી કયું RDX નું બીજું નામ છે? સો ઓપ્શન એ સાયક્લોનાઇટ, B ડેક્સ્ટ્રાન, C સાયનોહાઇડ્રિન and D cyclohexane. So over here right answer is option A cyclonite. So RDX નું બીજું નામ છે cyclonite. Next question is સેલ્સિયસ અને ફેરનહીટ ક્યારે તાપમાન સરખું બતાવે છે? સો ઓપ્શન એ 30 ડિગ્રી, B 40 ડિગ્રી, C 50 ડિગ્રી and D 60 ડિગ્રી. So your right answer is option B 40 ડિગ્રી. સેલ્સિયસ અને ફેરનહીટ 40 ડિગ્રીએ તાપમાન કેવું બતાવે છે? સરખું બતાવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ HTTP નું ફૂલ ફોર્મ શું છે? સો ઓપ્શન એ હાઇપર ટેક્સ્ટ સ્ટોપ પ્રોટોકોલ, option B high text stop protocol, C hypertext transfer protocol and D કોઈ પણ નહીં. So over here right answer is option C hypertext transfer protocol. બરાબર. So HTTP નું full form છે hypertext transfer protocol. Next question is નીચેના પૈકી કયા તત્વનું માનવના પરસેવામાં ઉત્સર્જન થાય છે? ઓપ્શન એ સલ્ફર, B લોખંડ, C કાર્બન, D એમોનિયા. So what your right answer is option A સલ્ફર. So માનવના પરસેવામાં કયું તત્વનું ઉત્સર્જન થાય છે? સલ્ફરનું. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ કાર ચાલકની સલામતી માટેની એરબેગમાં કયો વાયુ હોય છે? ઓપ્શન એ સોડિયમ એઝાઇડ, B સોડિયમ બાયકાર્બોનેટ, C sodium nitrate and D sodium peroxide. So over here right answer is option A sodium azide. So કાર ચાલકની સલામતી માટેની એરબેગમાં સોડિયમ એઝાઇડ નામનો વાયુ હોય છે. Please like, comment, share and subscribe this channel. Thank you.